આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં NSUI દ્વારા 22મી તારીખના રોજ હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। મિત્રો, જેના વિરુદ્ધમાં NSUI દ્વારા જ વિજિલન્સ ઓફિસર દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં જ NSUI દ્વારા MS યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા દ્વારા જ વિદ્યાર્થીઓને અપશબ્દ બોલી અને ધમકાવવામાં આવ્યા હતા। આ એક્ઝામમાં નાપાસ કરીશ તેવી પણ ધમકી આપવામાં આવી હતી। ત્યારે NSUIના પ્રમુખ અમર વાઘેલા તેમજ ઉપપ્રમુખ સુજાન લાડમેર અને NSUIના વિદ્યાર્થી સાથે મળી સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે MS યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને PIને એક અરજી આપી હતી। મિત્રો, MS યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જ્યારે કોઈપણ વિદ્યાર્થી સંગઠન યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે VC સરને રજૂઆત કરવા જતું હોય તો એ ખોટી વાત નથી, એ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને જતું હોય છે। જ્યારે અમે આવેદનપત્ર આપવા ગયા ત્યારે 2 કલાક જેવું અમે લોકો બહાર ઊભા રહ્યા। ના VC સર, ના રજિસ્ટ્રાર સર, ના જે વિજિલન્સ ઓફિસર છે તે કોઈ અમારું આવેદન એક્સેપ્ટ કરવા માટે આવ્યું નહીં। ત્યારબાદ અમે અમારા અમુક વિદ્યાર્થીઓ પાછળના દરવાજેથી યુનિવર્સિટીના હેડ ઓફિસની અંદર જવાનો પ્રયત્ન કર્યો। ફક્ત અમારો ઉદ્દેશ એ જ હતો કે અમારું જે આવેદન છે તે VC સર સુધી કાં તો રજિસ્ટ્રાર સર સુધી પહોંચે। પણ સાથે સાથે સુદર્શનવાળા જે વિજિલન્સ ઓફિસર છે, જે તેમની હિટલર વૃત્તિથી જાણીતા છે, એ અમારા કેટલાક વિદ્યાર્થી નેતાઓને વિદ્યાર્થીઓને ધમકાયા કે અહીંયા જે બી વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે તેમને અમે ફેલ કરાવીશું, તેમની અમે જે ડિટેલ છે એ કરાવીને એમને ફેલ કરાવીશું, તમે અમને બહાર મળશો તો તમારા પર અમે જે ગોળી મારીશું, એવી રીતે ધમકાવવામાં આવ્યા। સાથે સાથે અમારો જે વિદ્યાર્થી નેતા છે સુજાન લાડમેન, તેની ફેટ પકડીને તેના સાથે ધક્કામુક્કી કરવામાં આવી, અપશબ્દો બોલવામાં આવ્યો। આજે તેને ધ્યાનમાં લઈને આજે NSUI પ્રમુખ તરીકે હું સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવવા આવ્યો છું અને PI સાહેબને અમે અરજી આપી છે આ વસ્તુની અને કીધું છે કે આ વસ્તુ પર FIR થવી જોઈએ અને સુદર્શનવાળા જે પોતાના મનમાં જે હિટલરશાહીને હિટલર બનીને જે બેસ્યા છે, જે અવારનવાર વિદ્યાર્થીઓ પર આ રીતનું કરતા હોય, તમે જોશો કે અગાઉ થોડા દિવસ પહેલાંનો જ કિસ્સો કે જે અહીંયા ફરજ બજાવતા જે સ્ટાફના મેમ્બરો છે, જે અહીંયા સિક્યુરિટી ગાર્ડો છે, તેમને ભર તડકે પરેડ કરાવી હતી અને તેમાંથી એક જે સિક્યુરિટીનો કર્મચારી હતો તે બેભાન થયો હતો। એટલે તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ વૃત્તિનો આ વ્યક્તિ છે। એના પર આજે અમે ફરિયાદ નોંધાઈ છે અને અમારા કોઈ પણ વિદ્યાર્થી નેતાને કે અમારા NSUIને કોઈ બી વિદ્યાર્થીને કંઈ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુદર્શનવાળાની રહેશે। સાથે સાથે અમે પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે। પોલીસ પ્રોટેક્શનની અમે માંગણી કરી છે। ત્યારે PI સાહેબે અમે કીધું છે કે અમે જે બી છે તેની તપાસ કરીશું અને આવનારા સમયમાં જે જવાબ લેવાના હશે તેમાં અમે વાળા સાહેબને બી બોલાવીશું અને તમારો બી બોલાવીને જવાબ અમે લોકો માંગીશું। યુનિવર્સિટી દ્વારા તમારા ફોટોગ્રાફ બહાર પાડવામાં આવ્યા છે, તમારી પર આક્ષેપો કરવામાં આવે છે કે ઉપર જે લોબીમાં તમે બારીમાંથી કૂદીને પ્રવેશ કર્યો હતો, એના વિશે એ લોકોએ ફરિયાદ કરી છે, એના વિશે અમે વિદ્યાર્થી નેતાઓ છીએ, અમે અમારી આવેદન અમારા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય અમે લઈને જતા હોઈએ છીએ। જ્યારે અમારી વાત સાંભળવા માટે કોઈ નથી આવતું, અમારો એક જ ઉદ્દેશ હતો કે જે અમારું આવેદનપત્ર હતું એ યોગ્ય વ્યક્તિ આવીને એનું એક્સેપ્ટ કરે। પણ જ્યારે કોઈ લેવા નહોતું આવતું ત્યારે અમે પાછળના દરવાજેથી જઈને આવેદન આપવા માટે ગયા હતા, ના કે કોઈ યુનિવર્સિટીની સંપત્તિને કે તોડફોડ કરીને અમારી યુનિવર્સિટીમાં ભયનો માહોલ ઊભો કરવાનો હતો। તમે જોઈ શકો છો કે CCTV કેમેરામાં બધું ક્લિયરલી દેખાય છે કે અમારો એક જ ઉદ્દેશ હતો કે અમે જઈને અમારું જે આવેદન છે તે રજિસ્ટ્રાર છે કે VC છે એને અમે હસ્તક્ષ કરીએ। પણ જ્યારે ના આવ્યા ત્યારે અમુક અમારા વિદ્યાર્થી નેતાઓ પાછળના દરવાજે જઈને અંદર ફક્ત આવેદનપત્ર આપવા માટે ગયા હતા।